મૈદરપુરા લિનિયર બસ સ્ટેશન પાસે ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢી ફરિયાદીને પરત સોંપતી મૈદરપુરા પોલીસની સર્વેલન્સ ટીમ. માનનીય પોલીસ કમિશનર રૂપમસિંહ ગેહલોત સાહેબશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબશ્રી નાઓએ પ્રજાજનને મદદરૂપ થઈ પ્રજાજનના પ્રશ્નોનો ઉકેલ લાવવા આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન 3 સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન સાહેબશ્રી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી H.M. ચૌહાણ નાઓની રાહબરી હેઠળ મૈદરપુરા સર્વેલન્સ માણસો પ્રયત્નશીલ હતા. તે દરમિયાન તારીખ 21/12/2024 આશરે 16:30 વાગ્યાના સમયે સદર અરજદાર મોહમ્મદ રફીકભાઈ ઉર્ફ રહે ગુપિયરપાડા મંસૂરી નગર વિરારિસ્ટ પાલકર મહારાષ્ટ્ર નાઓએ ટ્રેન મારફતે સુરત રેલવે સ્ટેશન ખાતે આવેલ, જે બાદ કામરે જવા માટે દિલ્હી ગેટ લિનિયર બસ સ્ટેશન ખાતે આવેલ. તે વખતે તેઓની પાસે રહેલ ઓપ્પો કંપનીનો મોબાઈલ ક્યાંક પડી ગયેલ હોય, જેની રૂપિયા આશરે કિંમત 12,000 જેટલી થતી હોય, જે મોબાઈલ શોધી આપવા મદદ માંગતા અત્રેના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર A.J. વણજારા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રકાશભાઈ નાઓ તુરંત જ સુરત રેલવે સ્ટેશન વિસ્તારના અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક કરી સદર અરજદારનો મોબાઈલ શોધીને સદર અરજદાર નાઓને તેમનો ઓપ્પો કંપનીનો મોબાઈલ સહી સલામત પરત સોંપી પ્રશંસનીય કામગીરી કરેલ છે.